એએમસી ભરતીકાંડમાં પુલકિત સથવારાના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. એએમસી ભરતીકાંડમાં પુલકિત સથવારાના 6 દિવસના રિમાન્ડ મેળવ્યા. તેમણે નળ સરોવર પાસે જમીન અને ઝીંગા તળાવમાં 80-90 લાખની ખોટ કરી હતી. કેન્ડિડેટ પાસેથી 17 લાખ રૂપિયામાં નોકરી નક્કી કરી હતી. 10 લાખ રૂપિયા લઈ લીધા હતા. 7 લાખ બાકી હતા. બેંક ડિટેલ લઈ લીધી છે. બેંકમાં ખાતાઓ ફ્રીઝ કરવાની પ્રોસિજર કરી છે. સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટની પરીક્ષા યોજાઈ હતી. પહેલી તારીખના રોજ જે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર ઇજનેરની પરીક્ષાની ભરતી બાબતે જે ગેરરીતિ થયેલી એમાં એના મુખ્ય આરોપી પુલકિત સથવારા જેના અમે 6 દિવસના રિમાન્ડ મેળવેલા અને 6 દિવસના રિમાન્ડને અંતે અત્યારે અમારી પાસે એટલી વિગત છે કે આ પુલકિતભાઈ કે જેમણે નળ સરોવર ખાતે ક્યાંક જમીનમાં રોકાણ કરવા માટે 80-90 લાખ રૂપિયા મેળવેલા હતા અને એમાં એમને ક્યાંક ખોટ ગયેલી. હવે એ ખોટની સરભર કરવા માટે એમણે મગજમાં એવો વિચાર આવેલો કે આ ભરતીની અંદરથી હું એ પૈસાનું જનરેશન, એટલે એમણે એમના ઓળખીતા જે આ 3 કેન્ડિડેટ છે કે જેમના નામ અમે ગઈ પ્રેસમાં જ તમને બતાવેલા હતા, એ કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક એમની ઓળખીતા હતા અને એમની સાથે સંપર્ક કરીને કુલ 17 લાખ જેટલા રૂપિયા એમને નક્કી કરેલા હતા. એમાં 10 લાખ રૂપિયા એમણે રિકવર એટલે મેળવી લીધા હતા અને 7 લાખ રૂપિયા એમના લેવાના બાકી થતા હતા. એ અનુસંધાને અમે તમામ એમના બેંક ડિટેલ્સ અને એની ચેક કરેલા છે. એને સીઝ કરવા માટેના જે પ્રોસિજર છે એ કરેલી છે. હવે આમાં આ ઉપરાંત એક નવો કેન્ડિડેટ કે જેનું પણ અમને આ તપાસ દરમિયાન માહિતી મળેલી છે કે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ, જે આ પરીક્ષાની સાથે સાથે જ એક બીજી પરીક્ષા યોજાઈ હતી, તેમાં એક મૃગેશ દિનેશભાઈ પટેલ, તે પણ એ કેન્ડિડેટના માર્ક્સ પણ એમણે સુધારેલા છે અને એ જે અગાઉના કેન્ડિડેટ હતા તમન્નાબેન, એમના એ સગા ભાઈ થાય છે મૃગેશભાઈ. એટલે એમને આ પકડવાની કાર્યવાહી ચાલુ છે. તમામ ડીવીઆર એના પ્રોસેસર જે એપ્લિકેશનનો યુઝ કરીને એમણે આ માર્ક ચેન્જ કર્યા છે અથવા એમાં ચેન્જ કર્યા છે, તે તમામ વસ્તુ અમે કબજે લીધેલી છે. જે પરીક્ષા યોજનાર એજન્સી છે એ તમામના નિવેદનો લીધેલા છે. જ્યાં એએમસીમાં એ કામ કરે છે એના અધિકારીઓ તમામના નિવેદનો લીધેલા છે. એટલે હાલ અમારી તપાસ આ રીતના ચાલી રહી છે અને અમે આગામી ટાઈમમાં એ જે પુલકિત સથવારા છે એના વધુ રિમાન્ડ માટે પણ અમે કાર્યવાહી કરીશું. સર, અત્યારે કેટલા કેન્ડિડેટની ધરપકડ થઈ છે? કેન્ડિડેટની સાથે અન્ય કોની ધરપકડ થઈ છે? આ કેન્ડિડેટ સાથેનો આનો રોલ શું અને દરેક કેન્ડિડેટ સાથેનો પૈસાનો વ્યવહાર શું હતો? એમાં જે તમન્ના અને મૃગેશ છે તે બંનેના કમ્બાઇન્ડ 7 લાખ રૂપિયા છે. બાકી એક જય અને એક મોનલ જે કેન્ડિડેટ છે એમની પાસેથી 5-5 લાખ રૂપિયા લીધેલા. જય, મોનલ અને જયના ફાધર એમની અરેસ્ટ થયેલી છે. તમન્ના, મૃગેશ અને એના તમન્નાના ફાધર એ અરેસ્ટ કરવાના બાકી. સાહેબ, આ પૈસાનો વ્યવહાર થતો કઈ જગ્યાએ થતો? આપી દીધા નથી આપી દીધા? બાકીના કોઈ પૈસા બાકી નથી? 10 લાખ રૂપિયાનો વ્યવહાર થઈ ચૂક્યો છે. 10 લાખ રૂપિયા એમણે મેળવી લીધેલા છે. એ બંને જગ્યા જ્યાં આરટીઓ સર્કલ છે અને બીજી જગ્યાએ જ્યાં એમને પૈસા રિકવર કરેલા છે ત્યાંના અમે પંચનામા ને એ કરેલા છે ને અમારી પ્રેસ નોટમાં એ તમામ સ્થળ અમે ઉલ્લેખ કરેલો. સર, આ લોકો સંપર્કમાં કઈ રીતે આવ્યા? કોના માધ્યમથી સંપર્કમાં આવ્યા? ક્યાંક ને ક્યાંક એવું જોવા મળ્યું છે કે જે કેન્ડિડેટની પાસેથી પૈસા લેવાયા એમના કેન્ડિડેટના સગાવાલા અથવા એમના ફાધર અથવા કોઈ રિલેટિવ એ એએમસી સાથે સંકળાયેલા હતા, કાં એમના જૂના એમ્પ્લોયી છે, કાં એ એએમસી સાથે કોઈને કોઈ રીતે કાં કોન્ટ્રાક્ટની રીતે કે અધરવાઇઝ એમની સાથે સંકળાયેલા હતા અને આ પુલકિતભાઈ સાથે એમને ક્યાંક ને ક્યાંક પહેલા મળેલા હતા. એક કેન્ડિડેટ એવા છે કે જેમના પારિવારિક સંબંધો છે પુલકિતભાઈ સાથે. એટલે પુલકિતભાઈએ એવા કેન્ડિડેટને જ ટાર્ગેટ કર્યા હતા કે જ્યાં એમની પ્રાઇવેસી મેન્ટેન રહે, જ્યાં એમનો રેપો એટલે કે અગાઉ એમની સાથે કોન્ટેક્ટમાં હોય અને આ વાત
વધારે સ્પ્રેડ ના થાય. પારિવારિક સંબંધો કોની સાથે? જય પટેલ કરીને છે, એમની સાથે એ જૂના એ ભૂલથી જે સોસાયટીમાં રહેતો હતો એ જ સોસાયટીમાં એ અગાઉ રહેતા. બાકીના 2 જણા છે, 3 જણા? બાકીના 2 જણામાં એવું છે કે એએમસી ના કામના ભાગરૂપે તમન્ના જે છે મોનલ એના સસરા એએમસી માં કામ કરતા હતા, એના થ્રુ આ કોન્ટેક્ટ છે. અને આ જે મૃગેશ છે એ પણ એમના ફાધર એએમસી માં સંકળાયેલા. પૈસા અને ક્યાં વાપરા, કયા ઉપયોગમાં લીધા છે? પૈસા રિકવર થયા કે નથી થયા? પૈસા જે એમણે વાપર્યા છે એમાં એના દીકરાની જે સારવાર કરી હતી ત્યાં વાપર્યા છે.